Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ખરેખર આ એક એવો સુંદર સમય છે કે જે આપણા જીવનમાં ઉમેરવામાં આવ્યો છે. તેમની દયા, તેમની કૃપા, તેમની કરુણા થકી આપણે આ સુંદર પળોને જોઈ શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ નરી તેમની દયા છે અને નરી તેમની કૃપા અને તેમની કરુણા છે કે આપણને આ સુંદર સમય અને વખત મળ્યો છે. ઘણા બધા લોકોએ જોવા ચાહ્યું, પણ એક કે બીજા કારણે આ દિવસ આજની સવાર જોઈ શક્યા નથી. પણ વાલા મિત્રો, પ્રભુએ આપણને આ સમય આપ્યો છે, તેનું મૂલ્ય સમજીએ, ખરેખર તેનો અર્થ સમજીએ. આ સુંદર તકને માટે પ્રભુનો આભાર માનીએ અને જે તે બાબતો, કામો પ્રભુ આપણી પાસે કરાવવા માંગે છે એને કરવાને માટે તત્પર બનીએ. હા પ્રભુ, હા વાલા મિત્રો, પ્રભુના બાળકો તરીકે આપણે તત્પર રહીએ અને પ્રભુને કહીએ, પ્રભુ તમે બોલો, તમે કહો, તમે સમજણા લો અને તમે બુદ્ધિ અને તમે જ્ઞાન પૂરા પાડો. નહીં વાલા મિત્રો, જો ખરેખર આપણે આપણી બુદ્ધિ, આપણા જ્ઞાન પ્રમાણે જો આપણે વધીશું આગળ, તો આગળ જઈને પ્રશ્નો આવશે. ફરી પાછા પ્રભુને જ પૂછીશું કે પ્રભુ આવું કેમ થયું? પ્રભુ કહેશે તે મને થોડું પૂછીને કર્યું હતું. પ્રભુ એવું કદી કહેતા નથી, જસ્ટ મારી કાઉન્સેલિંગ લેંગ્વેજમાં તમને હું કહી રહ્યો છું. પણ મારા મિત્રો, આપણે દરેક બાબતોને પ્રભુના હાથમાં સોંપી દઈએ. અને ઘણી વાર ખરાબ થાય છે તો પણ નવું કરે છે, કેમ કે તમે અને હું એ તો એવા બાળકો છે, એવા માટીના લોદા છે કે જેમ કુંભારના હાથમાં એ માટીનો લોદો છે કે જ્યારે એ બનાવે છે ત્યારે એને સરસ મનગમતો વાસણ બનાવે છે અને વાસણ તૂટી જાય તો ફરીથી એને મનગમતું બીજું એમાંથી એ નવું કરે છે. હાલેલુયા. જો કંઈ તકલીફ થાય છે તો પ્રભુ આપણને આગળ નવું કરી આપે છે અને આપણાથી જો કંઈક થાય છે તો આપણે જૂનું ને જૂનું જ આપણે ગણ્યા કરીએ છીએ અને જે નથી થવાનું અથવા જે બાબત ઈશ્વરની ધોરણની નથી એ પૂરી કરવા માટે જાણે કે આપણે પાણીમાં હાથ પગ પછાડીએ છીએ. પણ પ્રભુના આયોજન પ્રમાણે વધી રહ્યા છે અને કંઈક બને છે તો પ્રભુની પાસે હજારો રસ્તા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એમ પ્રભુ તમને મને બચાવે છે, સંભાળે છે અને તમારી અને મારી તેઓ કાળજી લે છે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર મિત્રો, હું ઘણીવાર બહુ જ સાથે પ્રભુને આગળ નમ્યો હોઉં અને પ્રભુને કહેતો હોઉં કે પ્રભુ, તમારા દર્શન પ્રમાણે, તમારા જે કંઈ કામ આપ્યું છે પ્રમાણે આગળ વધી રહ્યા છે, પણ કેટલાય સમયથી કે કેટલાય વર્ષથી સારું તો કશું દેખાતું નથી. પણ જાણે એક જ અવાજ આવે છે કે મારે મારું કામ કર્યા કરવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. જેમ એક ટ્રેન એક રેલવે સ્ટેશનથી નીકળે છે અને એના ડેસ્ટિનેશન પર એ જાય છે,
ત્યાં સુધીમાં ઘણીવાર ઊભું રહેવું પડે છે, ઘણીવાર એને સિગ્નલના પ્રશ્નો મળે છે, ઘણીવાર બીજી મહત્ત્વની ગાડીઓ આગળ જવા દેવી પડે છે, ઘણી મહત્ત્વની ગાડીઓને પસાર થવા દેવી પડે છે. અને એમ કરતાં કરતાં યોગ્ય સમય જે અંતર કાપવાનું નક્કી કર્યું હોય છે એ સમય સુધીમાં કે એ સમય થોડો વધારે લઈને પણ એ ટ્રેન એના સ્થળ પર પહોંચે છે. પ્રેઝ ધ લોર્ડ. અને વાલા મિત્રો, આપણે પણ પ્રભુના બાળકો છે. અને જેમ એ ગાડીમાં એન્જિન છે એમ આપણો એન્જિન તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણે બહુ નાના હતા ત્યારે VBSમાં ગીત ગાતા હતા ને, નાની નાની જીવન ગાડી હાથોથી બનતી નથી. જો ઈશ્વર ડ્રાઈવર હતો, જો ઈશ્વર ડ્રાઈવર હોય તો, જો ઈસુ ડ્રાઈવર હોય તો ગાડી સ્વર્ગમાં જાય છે. અને એમ જો આપણા જીવનની રેલગાડીમાં એન્જિનના પ્રભુ ડ્રાઈવર છે તો બીએ નહીં, ગભરાયા નહીં. નિશ્ચિત સમય પર આપણે સહી સલામત આપણા મંઝિલ સુધી તમે અને હું પહોંચવાના છે. પછી ભલે ને અવરોધો આવે, પ્રભુ એને સોલ્વ કરશે. નહીં, રેલવે ડિપાર્ટમેન્ટ જે તે અવરોધો હોય એને દૂર કરવા માટે એમની ટીમ રાખે છે, પહોંચી જાય છે અને એના પર વર્કઆઉટ કરે છે અને ટ્રેનને એના મંઝિલ સુધી પહોંચવામાં અડચણો દૂર કરીને મદદરૂપ બને છે. અને આપણે માટે પણ પ્રભુએ પવિત્ર આત્મા પિતાને મોકલ્યા છે, આપણી સાથે રહેવાને માટે, આપણી સંભાળ લેવાને માટે, આપણી કાળજી લેવાને માટે, આપણને દોરવણી આપવાને માટે. અને વાલા મિત્રો, આપણા કામોમાં આપણે સફળ થઈએ માટે ઈશ્વરના આયોજનને આપણે આધીન બનીએ. હાલેલુયા. આધીન રહીએ, આજ્ઞાઓ પાડીએ અને ત્યારે જ તો આશીર્વાદિત થવાના છે. બીજો કોઈ શોર્ટકટ નથી. બીજો કોઈ શોર્ટકટ નથી. આધીનતા અને આજ્ઞા પાલન, વચન સાંભળનાર નહીં, વચન બોલનાર નહીં, પણ વચનને જીવનમાં ઉતારનાર જ આપણે હોવા જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વચનને પાળનારા આપણે બની જઈએ. અને જો આશીર્વાદિત થવું છે, જો મુશ્કેલીઓમાંથી આપણે બહાર નીકળવું છે, તો ગમે તે હિસાબે તમારે ને મારે આ કરવું પડશે. પૃથ્વી પરનું જીવન જે મિક્સ જીવન, જગતનું જીવન, જગતના ચલણ પ્રમાણેનું જીવન, જગતના મોહ શોખથી ભરેલું જીવન, જગતની બાબતોથી ભરેલું જીવન, જગતની લાલસાથી ભરેલું જીવન અને જગતની નાશવંત બાબતોથી ભરેલું જીવનને આપણે ત્યાગ કરવો પડશે. કડવી વાતો છે નહીં, ઘણી વાર મૂકી નહીં શકતા બધી બાબતો. જગત બહુ લોભ અને લાલચ આપતી બાબતોથી ભરેલું છે. જગત બહુ જ લોભ અને લાલચથી ભરેલું છે. શેતાન પણ પ્રભુ ઈસુને ડિસ્ટ્રેક્ટ કરતા કહે છે નહીં, જો આખું જગત જો, બધું મારું છે, હું તને આપીશ, મારું ભજન કર. પ્રભુએ સે ના પાડી, પણ ઘણી બધી વાર આપણે જાણે કે એ બાબતોને આધીન થઈને અનાયસ છે, આપણી જાણ બહાર આપણે તેનું ભજન કરીએ છીએ. અને આ કડવી બાબતો આપણને આજે સવારમાં પ્રભુ સમજણ આપે, શીખવા માટે આપણને પવિત્ર આત્મા પિતા દ્વારાની મદદ મળે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
અરે પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જતા આગળ વધીએ છીએ અને વિનંતી કરીએ છીએ, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અમારી ભૂલો, અમારા ગુનાઓ, અમારા પાપો અમને માફ કરો. હા પ્રભુ અને પ્રભુ અને દયાળુ પ્રભુ, અમને માફ કરો. તમારા માર્ગમાં ચલાવો, તમારામાં સ્થિર કરો, તમારામાં મજબૂત કરો. તમારી દયા, તમારી કૃપા અને તમારી કરુણાથી તમે ભરી દો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખરેખર પ્રભુ, તમારી કૃપા, તમારી કરુણા તમે અમારા પર બની રહેવા દો. એટલા માટે પ્રભુ કે પ્રભુ અમે તમારાથી દૂર ના થઈ, તમારી સમજણથી દૂર ના થઈ, અને પ્રભુ છેલ્લી મિનિટે પ્રભુ અમે નકારાઈએ નહીં, પણ પ્રભુ અમે દરેક સમયે તમને આધીન હોઈએ. અજાણતાથી પ્રભુ અમે જગતની સાધન સામગ્રીનું પ્રભુ અમે ભજન ના કરીએ. તમારું ભજન કરવાની જગ્યાએ જાણે અમે બીજી બાબતો તરફ ન દોડી જઈએ, એવું પ્રભુ તમે થવા દો. અમને યોગ્ય જ્ઞાન અને બુદ્ધિ પર પ્રભુ તમે આ દિવસ પૂરો કરવાને માટે આપો. અને જેમ તમારા ભક્ત મૂસા કહે છે, તમે અમને એવું જ્ઞાન બુદ્ધિ આપો, ડાપણ આપો, જેવી રીતના પ્રભુ અમારે દિવસ પસાર કરવો જોઈએ, તમારી દ્રષ્ટિ પ્રમાણે અમે કરી શકીએ. હા પ્રભુ, અમને પણ તમે એવું જ જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ પૂરા પાડજો, એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ ઘણા બધા લોકો મધ્યે તમારું નામ જાય, ઘણા બધા લોકોને તમારી ઓળખ મળે, દરેક ઘૂંટણને દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો, તમારી ઓળખાણ મળે, અનંત જીવન મળે પ્રભુ, પાપોની માફી મળે અને કોઈનો નાશ ન થાય પ્રભુ, એવું પણ તમે થવા દો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે, એવું તમે થવા દો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જેઓ માંદા છે પ્રભુ, તેમને પણ તમારી પાસે લાવીએ છીએ. ઘણા બધા જીવલેણ રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે પ્રભુ, અને પ્રભુ તેઓનું મન ઉદાસ છે, તેઓનું મન ઉદાસ છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ, નબળા પડી ગયા છે. એવા દરેકને તમે બળ આપો, સામર્થ્ય આપો, રોગ મુક્ત શરીર આપો, અને શરીરની પીડાને તમે હંમેશાના માટે દૂર કરો. પોતાનું બિછાનું ઉચકીને તેઓ ચાલતા થાય, અને ડૉક્ટરો માટે જે રોગમાંથી સાજાપણું પ્રાપ્ત કરવું નામુમકિન છે, એમાંથી તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે, એવું તમે થવા દો. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો તમે દૂર કરજો, જેલવાસમાંથી તમે એમને બહાર કાઢજો, અને પ્રભુ ફરીને એકવાર તમારામાં સ્થિર કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા, અને જેમની પાસે કોઈ આવકનું સાધન નથી, તેમને આવકનું સાધન આપો, તેમના બિઝનેસને પ્રભુ, તેમની જોબને, અને પ્રભુ જે કંઈ તે કામ કરે છે પ્રભુ, એમાં તમે પુષ્કળ આશીર્વાદ આપો પ્રભુ. સાથે પ્રભુ દરેકને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના સર્વ પ્રકારના રસ્તાઓને ખુલ્લા કરજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, ભણવા માટે, નોકરી કરવા માટે, અથવા પ્રભુ હંમેશા માટે રહેવાના માટે તે વિદેશ જવાના તેમના રસ્તાઓને ખુલ્લા કરજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈટીએસના બેન્ડ આપજો પ્રભુ, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો પ્રભુ, પ્રમોશન માટે, પગાર વધારા માટેની દેશ વિદેશમાં પડતી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. તમારા 10મા 12માના બાળકો પ્રભુ, વિદ્યાર્થીઓ પ્રભુ સારા માર્ક્સથી પાસ થાય, એવું તમે થવા દો. અને દરેક એજ્યુકેશનલ પરીક્ષાઓ જે તે બાળકો નાનાથી લઈને મોટા આપે છે, તેઓ તેમાં ઉત્તીર્ણ થાય, એવું તમે થવા દેજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ અવૈધ નામો નાશ પામે, નીકળી જાય, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચાઈ જાય પ્રભુ પિતા. ઘણા
સમયથી પ્રભુ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અડચણો છે, શેતાની રૂકાવટ છે, બધું તમે દૂર કરી નાખજો પ્રભુ પિતા. પ્રભુ અમારા પર સતાવનાના મન બદલજો પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. તમે તો જબરા પાણીમાંથી માર કરનાર ઈશ્વર છો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, એ પ્રભુ અમે આ વર્ષમાં તમારા બમણા આશીર્વાદ સાથે બધું પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દેજો પ્રભુને. અમારી અડચણો પ્રભુ દૂર કરજો. છેલ્લી એક બાબત તમારી પાસે માગી છે, એના પર સગ્ર પ્રકારના રસ્તાઓ તમે ખુલ્લા કરજો પ્રભુ, અને ખોલી દેજો પ્રભુ. અને વિશેષ કરીને પ્રભુ પિતા, પ્રભુ જે કંઈ આર્થિક પ્રશ્નોની સામે પ્રભુ અમે જે ઝૂમી રહ્યા છે પ્રભુ, એમાં પણ તમે સહાય અને મદદ કરજો. અને તમારા દૂતોને પ્રભુ તમે મોકલજો, જેઓ પાછા હટ્યા છે, પાછા પડ્યા છે, શેતાની બાબતો પ્રભુ રૂકાવટરૂપ છે પ્રભુ, એને તમે હંમેશાને માટે દૂર કરજો. પાછા પડેલા લોકોને ફરીવાર સ્થિર કરજો પ્રભુ. અને પ્રભુ જેઓ આપ નાની સંગતમાં જોડાયેલા છે, વિશ્વાસ કરે છે, ઘણા સમયથી અમારી સાથે છે, દરેકને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા પર વિશ્વાસ કરનાર પ્રભુ સર્વ લોકો આજે આશીર્વાદ પર આશીર્વાદ પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો. અને જેમ પ્રભુ આજનો દિવસ પ્રભુ અમે જેમ જેમ આગળ વધીએ એમ તમારો મોટો મહિમા જોઈ શકીએ એવું થવા દેજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સાંજે આભાર માટે તેડી આવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન આમીન આમીન.